જૂનાગઢના ભેસાણ તાલુકાના માલીડા ગામે સાસરિયાના ત્રાસથી યુવકના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે। ભેસાણ તાલુકાના માલીડા ગામના 35 વર્ષીય યુવાને પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે, જેના પરિણામે તેની એક નાની દીકરી નોંધારી બની ગઈ છે। પોલીસે આ મામલે પત્ની સહિત 3 આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે। જૂનાગઢના ભેસાણ તાલુકાના માલીડા ગામમાં જયેશ પંચાસરા નામના યુવાને ગઈકાલે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। આ આપઘાત કરતા પહેલા મૃતક જયેશ પંચાસરાએ એક વિડીયો બનાવ્યો હતો, જેમાં તેણે પત્ની, સાસુ અને શાળા પર માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। વિડીયોમાં જયેશે જણાવ્યું હતું કે તેની પત્ની છેલ્લા 4 વર્ષથી રીસામણે પોતાના માવતરે રહેતી હતી। તેમણે એક દીકરી છે, તે પણ તેની પત્ની સાથે રહેતી હતી। જયેશે તેની દીકરી સાથે મળવા દેવામાં આવતો ન હતો। જ્યારે પણ તે દીકરીને મળવા જતો ત્યારે તેને મારવામાં આવતો હતો। આ સતત ત્રાસથી કંટાળીને જયેશે આત્મહત્યાનું પગલું ભર્યું હતું। જયેશ પંચાસરાનો મૃતદેહ માલીડા ગામ નજીકથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। મૃતકના પરિવારજનોએ આ મામલે મૃતકની પત્ની સીલુબેન જરવરિયા, સાળો નરેશ જરવરિયા અને સાસુ કંચનબેન જરવરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદને આધારે પોલીસે આ 3 આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે। જયેશ પંચાસરાનો મૃતદેહ તેના સાસરિયાઓના ઘર પાસેથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં અને તેના હાથ બંધાયેલી હાલતમાં મળ્યો છે। આ સ્થિતિને કારણે તે હત્યા છે કે આત્મહત્યા અંગે પણ સવાલો ઊભા થયા છે। પોલીસે આ પાસાને ધ્યાનમાં રાખીને પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। આ ઘટનાએ જયેશના પરિવારને ઊંડા આઘાતમાં મૂકી દીધો છે। જે દીકરી માટે જયેશ અને તેની પત્ની એક થવા માંગતા હતા, તે દીકરી હવે નોંધારી બની ગઈ છે। પિતાનું મૃત્યુ થયું અને માતા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે। હવે આ દીકરીનું ભવિષ્ય શું થશે તે એક મોટો પ્રશ્ન છે। આ કિસ્સો સમાજમાં વધી રહેલા પારિવારિક ઝઘડાઓ અને તેના ભયાનક પરિણામોનું એક દર્દનાક ઉદાહરણ પૂરું પાડે છે। મારું ગામ માલીડા, મારું નામ ગૌરીબેન અને મારા દેરને ટૂંકો ખાઈને બાંધીને માર્યો છે, મારીને મરવી નાખ્યો છે એની વહુએ, એના ઘરના હોય બધાએ। અને 2 દી પહેલાં એને પકડીને માર્યો હતો ને આજે વહેલો ગયો હતો ત્યાં બાઈ હાટું એને માર્યો છે એને અને મારી નાખ્યો છે। ખાલી છોકરી હાટું જતો અને બાઈ પૈસાની તેટી લેતી કરતી અને ખોહલાવીને એને આજ બધા ભેગા થઈને એને મારીને એ બાંધી દીધો। કેટલા વાગ્યા બનાવીને? 4 વાગે થયો છે, સવાર 3 વાગે તો હતો ઘર, 3 વાગે પછી ત્યાં ગયો છે એ। કોણ હોય એવું તમને શું લાગે છે? એના હારા મહિલા બધાય, એના ભાઈઓ, એની બાયડી હોતા ને એની નાની, એની સાસુ અને એના કાકા મોટાપાના ભાઈઓ 2-3 છે ને બધાય આવું કરાવ્યું। એના ઘરના ભેગા હતા કે શું? એના ઘરના હોતા અહીંયા હતા કે એ ત્યાં હતી? બાઈ જ બરકાવ્યો છે ત્યાં, બાઈ બરકાવીને આવી રીતે કરાવ્યું છે ને। ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણનો એક ગુનો નોંધાયેલો છે। જે બનાવની વિગત એવી છે કે આ કામે મરણ જનાર જયેશભાઈ પંચાસરા, જેઓ 7 વર્ષથી તેમના જ ગામમાં માલીડામાં સીલુબેન કરીને એક રહેવાસી છે, તેમની જોડે લગ્ન કરેલા અને આ લગ્નના કારણે તેઓને એક સંતાન હતું। પરંતુ છેલ્લા 4 વર્ષથી તેઓને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય, તેમના પત્ની રીસામણે હોય, જેથી તેઓ તેમના દીકરી પણ સાથે હોય, જેથી જ્યારે પણ આ તેમના પતિ જયેશભાઈ પંચાસરા તેમના પત્ની સીલુબેન તથા તેમના દીકરીને મળવા જતા, ત્યારે સીલુબેન તથા તેના શાળા તથા તેમના જે સાસુ છે કંચનબેન, તેઓ અવારનવાર જયેશભાઈને માનસિક ત્રાસ આપતા તથા મારપીટ કરી તેઓને માનસિક ત્રાસ આપતા હોય, જેથી આ બાબતે લાગી આવતા જયેશભાઈ પંચાસરાએ સુસાઇડ કરેલ છે અને ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ છે। વિડીયો પણ 2 બનાવ્યા છે। હા, મૃતકે સુસાઇડ કરતા પહેલા જે લોકોનો ત્રાસ હતો તેઓના નામજોગ વિડીયો બનાવેલા છે। બીજી કોઈ આગળ ઇન્વેસ્ટિગેશન કઈ રીતે કરવું છે? જે આપઘાત કર્યો હતો એમના સાસુના ઘર પાસે છે, કોઈ શંકા ઉઠાવે છે, તે રીતે માટે કઈ રીતની તપાસ? હાલ અત્યારે 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને આગળની તજવીજ ચાલુ છે તપાસ।